સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે જાગૃત નાગરિકોએ દારૂબંધી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપી અનોખી રજૂઆત કરી હતી। રાજ્યમાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો આરોપ લગાવી તેમણે દારૂબંધી હટાવવાની માંગ કરી હતી, જેથી નકલી દારૂના કારણે થતા મોત અટકે અને લોકોને સારો દારૂ મળી શકે। યુવાનોના મોત અને પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। એમ કહે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે। હવે આની કરતા તો દારૂબંધી છોડી દેવી સારી, કારણ કે લોકો સારો દારૂ તો પી શકે। કારણ કે દારૂબંધીના નામે દારૂ તો બેફામ વેચાય છે। આ ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો તો એ ખરાબ દારૂના કારણે માણસો મર્યા છે, તો ઓલો કમસે કમ સારો પી શકે। એટલે પહેલાના જમાનામાં પિત્તળના લોટામાં લાવતા હતા, પછી આયો કૂપો કેતા શિયોન હવે આવી કોથળી કે કળશો કૂપો ને કોથળી એકય ના મેલિયા, એ ડફોળ માયલા દારૂડિયા કે ગાંડાના શું સમજાવું ગેલિયા કરશે। એટલા માટે અમે આવેદન આપી અને માત્ર આપ મીડિયા થકી અને સુરેન્દ્રનગરની જનતાને કહેવા માંગીએ છીએ કે આપ જ્યાં પણ આવી પ્રવૃત્તિઓ ગેરપ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં જઈ અને એનો પર્દાફાશ કરો, નજીકના પોલીસ સ્ટેશનમાં એની જાણ કરો, અથવા અત્યારે યુગ સોશિયલ મીડિયાનો છે। જો આપ મીડિયા મિત્રોના માધ્યમ સુધી તે ન પહોંચી શકતા હોય તો તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લાઈવ થઈ અથવા વિડીયો વાયરલ કરીને પણ એક આમ નાગરિક તરીકે પોતાની ફરજ જાગૃત નાગરિક તરીકે અદા કરી શકે છે અને સારા અને શિક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી થઈ શકે છે।